શું ઘેરે જઈને પણ બહાર જવાનું છે કેમ કે તેલ વાટવાનું કામ હતું ને એ બધા જો પાથરે પાડી નાખ્યા બધા. મારા ભાઈ એકલા થઈ જાય તો એને અરખ ના આંસુ આવી ગયા કેમ કે બધા ભાગ્યા ને. હવે હું તમારે ગોલા ખાવાનું છે કે નહીં? હવે ખાવાનું છે. ક્યાંથી જમી લીધું બાકી છે? જય ખોડિયારમાં, જય માતાજી મિત્રો, સ્વાગત છે અત્યારે સવારના વ્લોગમાં. તો આજે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને હજી નાખરે છે અને ખેતર આવી ગયા અત્યારે. તો આ બધે કાંઈ અધૂરિયું આવ્યું, હજી પુગાડ્યું અધૂરિયું નહીં એલા નવ્યું આવ્યું. કાલ તો બીજું પુગાડી દીધી. અને મમ્મી હા ઝાકર આવે આમ તો જો જય માતાજી. તો ટાઈમ છે ને ઝાકર આવી ગઈ. જો સુરત દાદા ટાઈમ કામ સૂર્યોદય થઈ રહ્યો છે અને અત્યારે વ્યૂ જો તોડી નાખી. આ બધું ઝાકર છે ને, આ બધું આ ઝાકર છે બધી. બરફ કહેવાય અમારે. અને સંજયભાઈ થોડી કોમેડી કરે. હું સંજયભાઈ બરફ કહેવાય અમારે ભાષામાં. હા આની કોર નો દેખાય તમને, જોઈ લ્યો. હા આમ જ આજે ગોવિંદ કાકો જરીક નર્વસ છે કેમ કે એકલા ને ક્યારો લેવો પડે ને. એકલા ને અને આ જે દિક્કતમાં હે કે કલના થકન બહુ થી હે. અને પાણી પીવા માટે છે ને આજે ટોપડી લઈ હતી કેમ કે કાલે પાણી પીવાની ટબુડી હતી ને બધા ઘેર લેતા ગયા. સવારમાં બધા જલ્દી ભાગ્યા ને 5:30 વાગ્યાના આજ આવી ગયા હતા એટલે જલ્દીમાં ભાગ્યા હતી બધા ટબુડી લેતા ઘેરથી ભૂલી ગયા. અને મિત્રો ખરેખર વ્યૂ એટલે ઝાકર આવીને નેક્સ્ટ લેવલ ના નેક્સ્ટ લેવલ. આમ તો જો ખરેખર આમાં ઊભીને કોઈ ફોટો વાળ્યો ને તોડી નાખે એવો ફોટો આવે એમ છે અત્યારે. નહીં ફુવા ઉંદરડા બહુ છે ને. અને મારા ફુવા તો બહુ છે ભાઈ. હા મારા ફુવા ઢાંકણામાં પાણી પીએ ખેલવાના કેમ કે આ ટબુડી લેતા ભૂલી ગયા ને. હવે મારા પપ્પા આવી છે આગળ લેતા છે. બસ અત્યારે બધા સા પાણી પીવા બેસી ગયા હતા અને સા પાણી પી લીધા. હું તો પીતો નથી એટલે દાદો વિડીયો લાંબો નથી કરવો કેમ કે હજી અહીંથી પાછું ઘેરે જઈને પણ બહાર જવાનું છે કેમ કે તેલ વાટવાનું કામ હતું ને એ બધા જો પાથરે પાડી નાખ્યા બધા તેલ. અને હવે કાલની ઘડી આ રીતે બધાને છે ને ઓઘણા કરવાના છે. અને આ તેલ છે ને બહુ આગળ વાટી ગયેલા હતા ને તેમાંથી ખરી જાય ને. કાલે નહોતું કીધું ખરી જાય તેલ એટલા માટે અત્યારે એ કામ ચાલુ કરવાનું છે. અને મારા મમ્મીને જો બધા સા પીને બધા મારા ભાભીને બધા હવે આમ સડે હવે હાર્યું બધા. અત્યારમાં 10 ને 19 મિનિટ થઈ ગઈ અને કામ બધું ખેતરનું વાટીને ઓગણા કરવાનું હતું પૂરું કરી નાખ્યું. નાસ્તો કરી લીધો. મારા પપ્પા છે ને આવ્યા હતા નાસ્તો લઈને નાસ્તો કરી નાખ્યો. સંજયભાઈ વહી ગયા અને જો કૂતરોમાં સૂતો. રામભાઈની હાથ પગ ધોવા અને બાકી તો છે ને જો આ રીતે આપણે ઓગણા કરી નાખ્યા બધામાં જોઈ લેવો. તો આમાંથી છે ને કોઈ રાતે લેવા આવતા નહીં કેમ કે આમાં છે ને ગણીને રાખ્યા એટલે લઈ જાઓ તો ખબર પડી જાય અમને. તો બાકી તો કઈ નહીં, હવે નીકળવું ઘેરે. ઘેર આવી ગયા અને મસ્ત મજાનો નાઈ નાખ્યો કેમ કે ગરમી બહુ થતી હતી. તો પછી હવે આજ નીકળી જવાનું છે કેમ કે આજ તલ વટાઈ ગયા ને હવે જો અહીં બધી બાઈઓ આવીને રોટલા કરવા માંડી. મારી મમ્મીને મારા ભાભીને રોટલા કરવા માંડ્યા. મારા ભાઈ બેઠા કેમ કે આ બધી છે ને આજે બાઈઓથી એને પોરો છે પછી તો એને જ કરવાનું હોય. અને શરબતની જો ટોપડી અહીં પીને મૂકી દીધી કેમ કે હું નાવા ગયો હતો ને તમારા ભાભી ને અલ્પા ભાભી શરબત બનાવ્યું હતું ને એ પી નાખ્યું. અને નીતિનભાઈ અત્યારે નાવા ગયા. હે તમે બાકી છે? નીતિનભાઈ પીધું બાકી છે શરબત. ખોટું ગામ બોલો. હું 1 ગ્લાસ તમારા હાટું રાખી દે. મેં 2 ગ્લાસ પીધા હતા. અહીંયા 2 ગ્લાસ શરબત પી લીધું. ગ્લુકોઝ અત્યારે ઉનાળાનું તમારે શરબત બહુ જ પીવાનું કેમ કે શરબત પીવું ને તો શક્તિ ન આવે, ગ્લુકોઝ ન ઘટે. અને બાકી તો બધા કિરણભાઈ નાવાનું બાકી છે. ગોવિંદ કાકા ને હું નાઈ લીધા. આજે મારા પપ્પાની તબિયત સારી છે થોડીક તો એ હુતા ને મારા ફુવા તો થઈ ગયું ને કામ પૂરું. ફુવા હજી એક ફેરી આવું હતું તો એ તો હવે તમને ખબર છે ને કામ કરવા આવવાનું હોય. કેમ નીતિનભાઈ
હાલો તો હાંજે અમે નીતિનભાઈ આજે અમારા ભેગા થવાના છે કે નહીં નીતિનભાઈ? કેમ કે હવે મારા બીજા ભાઈ છે ને એના છોકરાને ત્યાં ધામો નાખવાનો છે. 4 વાગી ગયા અને હવે બધાને અહીંથી નીકળવું, નાકરેથી વિદાય લેવી. અને મારા ભાઈનું ઘર છે ને આજ ખાલી ખાલી થઈ ગયું કેમ કે ગોવિંદ ફુવા અને નીતિનભાઈ અમારી સાથે આવી છે અને રામભાઈને ગામમાં જવાનું છે જમવા માટે કેમ કે ત્યાં માતાજી કે છે એટલે મારા ભાઈ એકલા થઈ જાય જો એને અરખના આંસુ આવી ગયા કેમ કે બધા ભાગ્યા ને હવે એટલે ઘર ખાલી થઈ ગયું કઈ રેતી. હાલો હવે ભાગ્યે કેમ કે રિક્ષામાં પાછા ઘઉં ભર્યા અમારા. હાલો કન્ટિન્યુ. બસ ઘેર પૂગી ગયા ને સૌ કૂતરા તમે કાઢા ઓઈલો જો રાતડામાં હું હતું કાઢા જો 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 બધાને હું કહેજો કોઈ સડી ગયો ઓઈલો માંથી વાહે તો કાઢો 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 કાઢું 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 બસ ઘરનું કામ પૂરું કરી નાખ્યું છે. બાસકા ઉતારવાના તો એ બધું ઉતારી નાખ્યું કમ્પ્લીટ તૈયાર. પાછો શર્ટ બદલાવી લીધો, પેન્ટ તો એને સેકન્ડ ખરાબ નતું તો અત્યારે છે ને હવે નીકળવાનું છે મારે ડાયરેક્ટ મારા ફઈના છોકરાને ઘેર કેમ કે ન્યાય માતાજી તેડી ગયેલા છે. માતાજી આજે તેડ્યા રાંદલ માતાજી તો ત્યાં જવાનું છે તો તમને માતાજીના દર્શન કરાવું અને બધી ફેમિલીને આખાઈને જવાનું છે. આખા અમારા બધા મારા કાકાઓને અને બધાને જવાનું છે સંજયભાઈને અને બધાને. તો અત્યારે તો આવી ગયો તો અમારા ગામના મુક્તિધામમાં કેમ કે આ અમારા ગ્રુપનો સબૂતરો છે ને એમાં પાણી નાખવાનું હતું કેમ કે સિપાઈ કાંઈ આવતા ને એને આ જરીક એક કામ હતું એટલે એ નથી પૂગી ગયા તે અત્યારે બધા પાણી નાખવા જવાનું છે તો એ પાણી નાખી દે. તો બસ આવી ગયો માતાજીના મંદિરે. માતાજીના તમે દર્શન કરી લીધા અને મેં કરી લીધા માતાજીના દર્શન અને બાકી તો છે ને મિત્રો આ ન હોય તો બેગ દીકમાં તો હાવ મંદિરે ઉકોડો હોય ને એના જેવું કરી નાખે. મેણસી બાપુ આગળ બેઠા હતા ત્યાં આગળ એની પખે તમને સંભળાવું કામ કામ છે નહીં. મંદિરે થોડીક સાફ સફાઈ કરવાની હતી કરી નાખી અને મેણસી બાપુ નહીં આવી ગયા. મેણસી બાપા તમે આવીને શું કામ કર્યું? મેં આવીને કઈ એક ઠામ હમા કર્યા હા અને પછી તમને કામ મેં બધું સોંપી દીધું. મેં જેટલું કામ સોંપ્યું તમે બધા હવે કરી નાખ્યું. હા ઠામ વાસણના રૂમમાં કેવું કામ છે? એમાં આવે પડ્યું હતું તમે બધું ગોઠવી દીધું, મને મજા આવી. હજી અમે ગોઠવું નથી હોય ત્યાં કઈ ત્યાં કઈ નથી કર્યું કેમ કે એ રૂમમાં કામ કરીએ ને એટલે કલાક એક તો સમજી જ દેવાનું. અને બાકી તો જો ધૂપ પ્રગટાવી દીધો છે માતાજીને અને હવે મારે નીકળવાનું છે. મારા પપ્પાની બધે વહી ગયા અને જવાનું છે ક્યાંય લાંબુ નથી ઓછા જવાનું છે તો હાલો હવે નીકળું. અને બાપુ આવી ગયા તો બાપુ કે વિડીયો મળે ને કાંઈ તોડી નાખે. મેં તો બસ ઓહા ભૂગી ગયો મારે ફઈની ને ન્યા મારા ફઈના છોકરાની ન્યા માતાજીમાં અને બધા મંડળ તો હજી ઈને ઈ છે જોઈ લઉં. આ એટલું બધું મંડળ તો ઈને ઈ છે. આ બે અમારા ફઈના છોકરા બે આવી ગયા અને બોડીગાર્ડ અમારે છે ને ગોવિંદ કાકાને ક્યાંક ઉપાડીને પછી ને અમારે બધાને બોડીગાર્ડ રહેવું. બોડીગાર્ડમાં અમારું ફોર્મ ભરાવું એ આ બધાનું કેવું છે એમ જાય કે આપણે કોઈ હવે બોડીગાર્ડ ગોતવાનો છે નહીં. બાકી જો બધા નીતુભાઈ બેઠા IPL ચાલુ થઈ ગયો ક્યાં મેચ સંજયભાઈ ફોનમાં ચાલુ અને સાહિલ ઓલા 91% લેતા ને તો અત્યારે એની સરસા હાલે કેમ કે આ બે ભેગા નથી થયા. હું તો ભેગો થઈ ગયો તો આપણે બીજે દી ગોલા ખવડાવી દીધા હતા ને હું તમારે ગોલા ખાવાનું છે કે નહીં? હવે ખાવાનું છે ક્યાંથી? સંજયભાઈ તો એમ કે માણાવદર લઈ જાય. માણાવદર જવું કે ઘેરે ખાવો? ભાઈ ઘેરે લેતા આવી દેવો તો હવે અમારે આ છે ને એક જો બોડીમાં જે ઓછો છે બાકી તો બધા એમ જોઈશ કામ બોલું એ જીત ગયા બસ ઓકે. પણ એ તો તું બોલી એ છે ને હું બોલું એ છે. અત્યારે અમારી ટીમ ચાલુ છે ને જો બધા એને છે ને જમવા બેહાડી દીધા પણ અહીં છે ને જો અહીં અમારી ચેન્નાઈની મેચ ચાલુ છે અત્યારે. સાહિલભાઈ ને બધા જોઈએ જો અહીં બધા હવે બધા છે ને અહીં મેચ જોવા હાટો કેટલા રન કરવાના? જો 2 રન કરવાના છે. 5 બીજો નાખી દીધો. હાલો યો આ ચેન્નાઈ જીતી ગઈ. સાહિલભાઈ આપડી ટીમ જીતી ગઈ. મારા બાપા કોંગ્રેચ્યુલેશન હો આપડી ટીમ જીતી ગઈ. હાલો તો બાકી તો કઈ નહીં. હવે ચેન્નાઈ મેચ જીતી ગયું. હવે ક્વોલિફાયર માં આગળ એક કદમ પડી ગયા અને હજી છે ને કિરણભાઈ ને હજી છે ને ચાલુ છે હજી
આરસીબી મુંબઈ નું મેચ ચાલુ છે. બધાને જમણવાર થઈ ગયા ને હવે બધા એમાં મામા ફૂઈના ને બાકી છે એ બધા જમવા બેસી ગયા. ત્યાંથી બધા લાઈન થઈ ગયા. હાલો સંજયભાઈ એ ભાઈને લઈ લાવ તો. અને આ બે છે ને આપણા કાયમી બ્લોગ જોઈને બે ને વિડીયો લઈ લીધા. રેડી ને? હવે તમે કાલ વિડીયોમાં કોમેન્ટ કરી નાખજો. તો બધા મારા ગોવિંદ કાકા ને બધા બેસી ગયા આમ બધા જમવા. કીને હા બધાને લઈ લીધા. જો આ છોકરો હાર્યું ને થાય હજી બાકી છે આકડી જમી લઈએ. અને પાછો એક નાનો આપણો સબસ્ક્રાઇબર આવી ગયો તો એને વિડીયો લઈ લીધો. સારું ને? જમી લીધું કે બાકી છે? જમી લીધું ને? અમે જમી લીધું. સારું હવે સુઈ જજો. સુઈ જવું ને હવે હાલો તો આપડે બધે જાગી ગયો બેસી ગયા બેસી ના અમારી પાસે. મસ્ત મજાનું જમી લીધું અને અત્યારે હવે તો પાછો અહીંયા બધાને રોકાવાનું છે એટલે બેઠા. અને રીનાબેન ને આવી ગયા હતા ત્રણેય ભાંડલા કે નહીં ને હવે ખાઈને ભાગવું ને હવે તમારે એટલે અહીંયા ગયો વ્લોગ ચાલુ. તો બાકી તો કઈ નહીં હવે અહીં અમારે રોકાવાનું છે. તો આજનો વ્લોગ અહીં સુધી. વિડીયો પસંદ આવ્યો લાઈક કરી નાખજો. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો બાય બાય.